આપણે ઊભા છીએ જાંબુના ઝાડ નીચે. ઓરિજિનલ જાંબુનું ઝાડ આપ જોઈ શકો કેવું જાંબુ છે. ખૂટી ન ખાવાનું. આવી વસ્તુ તમે નેચરલી ખાઓ ને તો મિત્રો તમારા શરીરમાં તમને લાગે કંઈક ખાઈ રહ્યા છે. અમારું માદરે વતન પર્વતપુરા, અમારા ખેતરના શેઢા પર આ જાંબુનું ઝાડ આવેલું છે. તમે જોઈ શકો છો કેટલા જાંબુ લાગ્યા છે. અમે કુદરતી વસ્તુઓ આવી ખાતા હોય છે. ડુંગરાળ પ્રદેશની અંદર, જંગલની અંદર, ખેતરોની અંદર, કે જે લાઈવ ખાવાના, કે જેની અંદર ખાતર ના હોય, દવાઓ ના હોય, રાસાયણિક દવાઓ ના હોય, કુદરતી નેચરલી દવાવાળું નહીં. તો જાંબુ ખાવાથી પહેલાં તો આપણને ડાયાબિટીસ થતું નથી, અને કદાચ ડાયાબિટીસ થઈ હોય તો આના ઠળિયા છે એ સૂકવી એનો પાવડર બની ખાવાથી આપણો ડાયાબિટીસનો રોગ થયો હોય દૂર થઈ જાય છે, અને આપણા માટે ખૂબ ઉપયોગી છે. આ સિઝનલી ફૂલ કહેવાય. આ સિઝનલી ફળ ખાવાથી આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ સારું થતું હોય છે, આપણું આયુષ્ય પણ સારું રહેતું કુદરતી. અહીં તમે જો આ બાળકો આ બાજુ જુઓ, તમે જોશો તો આ છે ચકુ, પછી આ છે સુનિલ, તારું શું નામ ભાઈ? દશરથ. આ તમે જુઓ ઝાડ ઉપર, લીંબુના ઝાડ ઉપર જાતે લીંબુ જાતે કુદરતી વાતાવરણ જીવનારા બાળકો છે, અને કુદરતી લાઈવ આ તમે જાંબુ જોઈ શકો છો. હવે મને આ જાંબુ ખાવાનું મન થયું તો જાતે શોધી જાતે આ જાંબુ ખાઉં છું. આ પાકું જાંબુ છે, બીજા કાચા જાંબુ છે. કાચા જાંબુને આપણે ખૂટવાના નથી. એનો સમય આવશે એટલે ઓટોમેટિક જ પાકા જાંબુ કાચા છે એ પાકી જશે. આ જાંબુ પાકા છે, થોડા પાકવાના બાકી છે, આપ જોઈ શકો છો. તો મિત્રો તમે જાંબુના ઝાડ વિશે સાંભળ્યું હોય તો આપ જોઈ શકો છો કેવું જાંબુનું ઝાડ છે. જુઓ મિત્રો, જુઓ. આ મારું કુદરતી નેચરલી જીવન છે ગામડાની અંદર, કે આપ જોઈ શકો છો. આ તમે જાંબુ પણ જોઈ શકો છો. કાચા જાંબુ છે, પાકા જાંબુ છે, ખેતરની વચ્ચે શેઢો આવેલો છે. આ ચક્કુબેન જાતે જાંબુ ખૂટવા માટે ચડ્યા છે, સુનિલભાઈ ચડ્યા છે, દશરથભાઈ ચડ્યા છે. દશરથભાઈ તમારા જાંબુ ક્યાં છે? તમારા જાંબુ ક્યાં છે? સુનિલ જાંબુ ખાય છે અત્યારે, જુઓ જાંબુના ઝાડ ઉપર. પેલા જાંબુવાળી વાર્તા આપણે આવતી હતી ને, મગરવાળી, એ બાળકો જાતે અહીંયા જાંબુ ખૂટે છે. જો અમને મોઢું મોઢું હલે છે, તમે જોતા હોય તો. સુનિલભાઈ જાંબુ ખાય છે ને લટકી રહ્યા છે, દશરથભાઈ લટકી રહ્યા છે, આ ચક્કુબેન લટકી રહ્યા છે. જો મિત્રો આ પાક્કું જાંબુ આપ દેખી શકો છો. જે કાળા કાળા હોય ને પાક્કા જાંબુ હોય, લીલા હોય હજુ પાક્યા નથી, કાચા છે. જો આ જાંબાનું ઝાડ નેચરલી તમે જીવન જીવો. મતલબ જો બાળકો જાતે ખૂટી રહ્યા છે, નીચે પડેલા જાંબુ નહીં, એક એક કરીને જાતે ખૂટવાના, પાકા પાકા. ઓરિજિનલ જીવન ગામડાનું. આ જાંબુનું ઝાડ પર્વતપુરામાં આવેલું છે, અમારા ખેતરના શેઢા પર. તમારે પણ જાંબુ ખાવા હોય તો તમે આવી શકો છો. અમારા ધર્મપત્ની જ્યોતિકાબેન, કે જેઓ બંને જોડે આવ્યા છીએ, વિડીયો પણ બનાવીએ છીએ. છોકરાને જોઈ ગયા શેઢા પર, છોકરો સાથેનું મનોરંજન કરીએ છીએ. તો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.